ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું ડૉક્ટર સોમૈયા આપ સૌનું સ્વાગત કરું છું. શું આપ જીવનમાં સુખી થવા ઝંખો છો? શું આપ જીવનમાં ધનવાન બનવા ઝંખો છો? શું આપ જીવનમાં પ્રતિષ્ઠા ઝંખો છો? આ બધું માઇન્ડ પાવરના માધ્યમથી વધુ શક્ય છે. હું મોટિવેશન ફિલ્ડમાં માઇન્ડ પાવરને પ્રમોટ કરવા આવ્યો છું અને માઇન્ડ પાવરના માધ્યમથી મેં ઘણું મેળવ્યું છે અને માઇન્ડ પાવરના અજ્ઞાનથી ઘણું ભોગવ્યું પણ છે. આજના એક કચ્છ મિત્ર દૈનિક આવે છે, કચ્છનું પ્રખ્યાત દૈનિક છે કચ્છ મિત્ર. એમાં એક સમાચાર છે. હું સામાન્ય રીતે 3 સમાચાર પત્રો દરરોજ વાંચું છું, પણ 3 સમાચાર પત્રો માત્ર 12 મિનિટમાં વાંચું છું. અમારે પણ સમયનો ઘણો અભાવ હોય છે, કારણ કે હું નવા જે પુસ્તકો વાંચું છું એ પુસ્તકો વાંચવા માટે 5-6 કલાક જોઈએ, અને એવા ઘણા પુસ્તકો છે જે હું 2000થી વાંચતો આવ્યો છું. એનું એક પ્રકરણ લગભગ મારા બેસ્ટ પુસ્તકો હું નિયમિત વાંચું છું. એટલે હું વાંચનનો માણસ છું, અને વાંચનને કારણે અને માઇન્ડ પાવરના આચરણને કારણે શક્ય બન્યો છું. તો આજના કચ્છ મિત્ર દૈનિકમાં એક સમાચાર છે કે ગ્રાહકોના અચેતન મનને સમજવા માટે ન્યુરો માર્કેટિંગ સૌથી શક્તિશાળી સાબિત થશે. SRK ઇન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટ ક્ષેત્રના 2 વિદ્યાર્થીઓ ન્યુરો માર્કેટિંગ ક્ષેત્રે સંશોધન કર્યું. મિત્રો, આ બે મિત્રોએ સંશોધન કર્યું એ ન્યુરો માર્કેટિંગના માધ્યમથી કર્યું. ન્યુરો શું છે મિત્રો? ન્યુરો એ બ્રેનને લેવા દેવા છે. ન્યુરોન્સને લેવા દેવા છે. જ્યારે તમે તમારી આંખ દ્વારા નવું નિહાળો છો, જોતા નથી. ટુ સી અને ટુ ઓબ્ઝર્વ ઘણો ફરક છે. હું ઓબ્ઝર્વર અર્થમાં નિહાળવું કહું છું. જ્યારે તમે કંઈક કશું નવું નિહાળો છો, નવું વાંચો છો, નવું લખો છો, નવી રીતે બોલો છો, નવી રીતે વર્તન કરો છો, નવી રીતે કપડાં પહેરો છો અને નવા વ્યક્તિને આવકાર આપો છો, ત્યારે તમારું જે ન્યુરલ નેટવર્કિંગ છે એ સ્ટ્રોંગ બને છે. અને ન્યુરલ નેટવર્કિંગ સ્ટ્રોંગ બનવું એટલે નેટ માર્કેટિંગ, ન્યુરો નેટ માર્કેટિંગ. કારણ કે માર્કેટિંગ એક બિઝનેસ છે. ઘણા લોકોને મને પહેલાં સમજાતું નહીં કે અમુક પક્ષને લોકો શા માટે ચાહે છે ને અમુકને શા માટે નથી ચાહતા. ત્યારે મને ખબર પડી કે શેર બજાર એમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જે પક્ષથી શેર બજારમાં તેજી આવે છે તો ધનવાન લોકો એ પક્ષને ચાહે છે, અને ગરીબોને તો પોતાનો પક્ષ હોતો જ નથી. તો માર્કેટિંગ આપણા જીવનને ધન સાથે ખૂબ જ લેવા દેવા છે. અને ધન કેવી રીતે કમાવવું, આ બધી બાબતો છે એ માઇન્ડ સેટની કમાલ છે. માણસ તો એક જ હોય છે, પરંતુ એની જે માનસિક અવસ્થા બદલાય છે. મને ભગવાન બુદ્ધ વિશે વિશેષ આમ પ્રેમ છે, કારણ કે આવી સ્પષ્ટ વાત મેં કોઈ પણ પુસ્તકોમાં વાંચી નથી. ભગવાન બુદ્ધના અનેક ઉપદેશો, લગભગ 84,000 ઉપદેશો ભગવાન બુદ્ધે આપેલા. એ 84,000 ઉપદેશોમાંથી અમુક ઉપદેશોને, લગભગ 423 ઉપદેશોને સંકલિત કરીને એક ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. એ ગ્રંથનું નામ છે ધમ્મપદ. ધમ્મપદમાં 423 ઉપદેશો છે. એમાં જે પ્રથમ ઉપદેશ છે, એટલે ધમ્મપદ એટલે ભગવાન બુદ્ધના અનુભવનો સારાંશ, ભગવાન બુદ્ધના વિચારોનો સારાંશ એટલે ધમ્મપદ. અને ધમ્મપદની પ્રથમ ગાથામાં ભગવાન બુદ્ધ કહે છે
કે મનુષ્યનું મન જ મુખ્ય છે. મનુષ્યના બધા જ કાર્યોના પરિણામો મનુષ્યની માનસિક અવસ્થા પ્રમાણેના હોય છે. મનુષ્યના બધા કાર્યો મનુષ્યની માનસિક અવસ્થા પ્રમાણેના હોય છે. 2600 વર્ષ પહેલા બધા કાર્યો મનુષ્યની માનસિક અવસ્થા પ્રમાણેના હોય છે. એ કહેવું ખૂબ જ મોટી વાત છે. ત્યારે મેન્ટલ સ્ટેટસ વિશે કોઈ સંશોધનો થયા નહોતા. NLP વિશે સંશોધન થયા નહોતા. સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ વિશે સંશોધન થયા નહોતા. ત્યારે ભગવાને કીધું કે બધા કાર્યનું જે પરિણામ છે એ મનુષ્યની માનસિક અવસ્થા પ્રમાણેનું હોય છે. અને મનુષ્યની માનસિક અવસ્થા એ મુખ્ય છે. અને મનુષ્યની માનસિક અવસ્થા વારંવાર બદલાયા કરે છે. એટલે ભગવાન બુદ્ધ એમ કહે છે કે બધા જ કાર્યોનું પરિણામ મનુષ્યની માનસિક અવસ્થા પ્રમાણે હોય છે. તો આપણી જે માનસિક અવસ્થા છે એ હંમેશા ઉચ્ચ રાખવી જોઈએ, શુદ્ધ રાખવી જોઈએ, પવિત્ર રાખવી જોઈએ, ઉપયોગી રાખવી જોઈએ. જ્યારે તમારા વ્યક્તિત્વમાં ઉપયોગિતાના ગુણો આવે છે, લોકોનું ઉપયોગી થવું, લોકોને પ્રેરણા આપવી, લોકોને આર્થિક રીતે મદદરૂપ થવું, એના દુઃખના સમયે એમને હિંમત આપવી, આવું જ્યારે કરું છું ત્યારે તમારા મનમાં એક માનસિક અવસ્થા નિર્માણ થાય છે. અને આ માનસિક અવસ્થામાં એક શક્તિ રહેલી છે કે તમે જે ઝંખો છો તે તમને મળે છે. આ યુનિવર્સ બધું જાણે છે. તમારે શું જોઈએ છે એ સ્પષ્ટ કરવાનું છે. પછી એ તમે માંગો કે ન માંગો એ બધું મળવાનું છે. હું મારી બહુ અલ્પ પ્રયાસોએ શું સારું મેળવી શકાય એ મારી હું ડેઇલી પ્રેયર છે. એ પ્રેયર આપ સમક્ષ રજૂ કરું છું. હે દિવ્ય ચેતના, આપની અસીમ કૃપાથી અને અસીમ આશીર્વાદથી મારા પરિવારનું, મારા પડોશીઓનું, મારા મિત્રોનું, મારા માર્ગદર્શકોનું, મારા શુભેચ્છકોનું, મારા ટીકાકારોનું, મારા વિવેચકોનું કલ્યાણ કરવા બદલ હું આપનો આભાર માનું છું. હે દિવ્ય ચેતના, હું જે ઝંખું છું એ તમને ખ્યાલ છે, માટે હું આપની પાસે કશું માંગતો નથી. પરંતુ મારો જેવો વિરોધ કરે છે, જેઓ મારી ટીકા કરે છે, જેઓ મારી પાસે પીઠ પાછળ બોલે છે, એનું ભલું કરજો, એનું ભલું કરજો, એનું ભલું કરજો. સાથે હું જો પવિત્ર શુદ્ધ વ્યક્તિ હોઉં તો મારું પણ ભલું કરજો. હે દિવ્ય ચેતના, આ ઊંડા આદર્શ સાથે હું આપને પ્રાર્થના કરું છું. આભાર, 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 આભાર. થેન્ક યુ. મિત્રો, જ્યારે તમે પ્રાર્થના કરો છો એ પ્રાર્થના પહેલા તમારે 9 ઊંડા શ્વાસ લેવાના છે. શ્વાસ કેવી રીતે લેવાના છે? જો હું શ્વાસ લઉં છું, આ એક શ્વાસ થયો. જ્યારે તમે 10 મિનિટ આંખો બંધ કરીને, પલાઠી વાળીને, હાથ જોડીને 18 સેકન્ડનો એક શ્વાસ લો છો અને તમે 10 મિનિટ બેસો છો, હું તમને ખાતરી આપું છું કે તમે પ્રાર્થના દરમિયાન, સવારે જ્યારે પ્રાર્થના કરો છો એ દરમિયાન તમારે 9 વાગે, 10 વાગે, 11 વાગે, 12 વાગે જે કરવાનું છે એના માનસિક ચિત્રો તમે જોઈ લેજો. મારે શું કરવાનું છે હું તમને ગેરંટી આપું છું. જ્યારે તમે પથારીમાં સુવા જશો ત્યારે 90% કામો તમે સવારે પ્રાર્થનામાં નક્કી કર્યા હશે એ પૂરા થશે. મનુષ્યનું મગજ ચિત્રની ભાષા સમજે છે. માટે જ્યારે પ્રસૂતિની હોસ્પિટલોમાં બાળકોના ફોટા રાખવામાં આવે છે, બાળકીઓના નહીં. શા માટે? કે દરેક દંપતી સંતાન તરીકે બાળક ઈચ્છે છે. અક્ષય કુમાર જ્યારે સંઘર્ષ કરતા હતા
ત્યારે એના બેડરૂમમાં એમને શ્રીદેવીનો ફોટો રાખ્યો હતો અને દરરોજ શ્રીદેવીનો ફોટો જોઈ અને શ્રીદેવીને ઉદ્દેશીને મનોમન કહેતા કે મારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તું મારી હિરોઈન બનીશ અને મારે તારે કામ કરવાનું છે. બિલ ગેટ્સ તો આજની તારીખમાં મહાન વિભૂતિની નાની નાની પ્રતિમાઓ રાખે છે. તો જે ચિત્રોની ભાષા સમજે છે. જો તમારે સફળ થવું હોય તો બે કામ કરવાના છે. તમારી માનસિક અવસ્થા એને ઉચ્ચ જાળવી રાખવાની, શુદ્ધ રાખવી જોઈએ, પવિત્ર જાળવી રાખવાની. બીજું, તમારી સામે જે વ્યક્તિ આવે તેને વાત ધ્યાનથી સાંભળવાની છે અને વિશેષ કરીને અજાણો વ્યક્તિ આવે તેને ધ્યાનથી વાત સાંભળવાની છે. અને બીજું, તમારું મન અશુદ્ધ ન થઈ જાય, અપવિત્ર ન થઈ જાય, છળકપટમાં ન આવી જાય, પ્રલોભનમાં ન આવી જાય. આ વાત તમારે જાળવી રાખવાની છે. જ્યારે માનસિક અવસ્થા જળવાઈ જશે ત્યારે બધું ધીરે 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 બધું સારું થઈ જશે. પરંતુ ગરીબી હોય આપણા ઘરમાં, આપણે દરેક કામ માટે થોડા પૈસા માંગવા પડતા હોય, આપણા મિત્રો, આપણા સ્નેહીઓ આપણા વિશે ટીકા કરતા હોય, આપણી સામે જ આપણે એને ઉતારી પાડતા હોય, આવા સમયે માનસિક અવસ્થાને કઈ રીતે પવિત્ર અને શુદ્ધ રાખવી, તો મિત્રો હું તમને આઈડિયા આપું છું કે જ્યારે તમને એમ લાગે કે મને મજા નથી આવતી, મને બેચેની થાય છે, આ વ્યક્તિ આવું ન બોલવું જોઈએ, ત્યારે તમારે એક ઘૂંટડો પાણીનો પીવાનો છે અને 9 શ્વાસ લેવાના છે અને દિવ્ય ચેતના, જેને તમે માનો છો એને પ્રાર્થના કરવાની છે. હે દિવ્ય ચેતના, મારી માનસિક અવસ્થાને શુદ્ધ અને પવિત્ર કરો. મારી માનસિક અવસ્થાને શુદ્ધ અને પવિત્ર કરવા બદલ હું આપનો આભાર માનું છું. આભાર, આભાર, આભાર. આ ટેકનિક જ્યારે તમે અપનાવશો ત્યારે તમારી માનસિક અવસ્થા શુદ્ધ અને પવિત્ર બનતી જશે. અને એક વખત તમારી માનસિક અવસ્થાને તમે શુદ્ધ અને પવિત્ર બનવાની ટેકનિક જાણી ગયા, હું તમને ખાતરી આપું છું કે તમે જીવનમાં સફળ થશો. હવે આજનો જે મારો માઇન્ડ પાવર જે પ્રકરણ છે એ માનસિક અવસ્થા ઉપર છે, માટે માનસિક અવસ્થા વિશે મેં થોડી ચર્ચાઓ કરી. તો ચાલો મિત્રો, આ માઇન્ડ પાવર પુસ્તકની જો 7મું પ્રકરણ છે, મનુષ્યની માનસિક અવસ્થાઓ. આ માનસિક અવસ્થાઓ પુસ્તક વાંચવા માટે પણ મેં અનેક પુસ્તકો વાંચ્યા છે અને મારી માનસિક અવસ્થા અને મારા ચહેરા પર ચમક આવે એ માટે પણ મેં ઘણા પ્રયત્નો કર્યા છે. એટલે વગર પાવડર લગાવે, વગર ક્રીમ લગાવે મારો ચહેરો તમને સ્માર્ટ દેખાય છે 62 વર્ષે, પણ તેનું મુખ્ય કારણ કે હું શુદ્ધ અને પવિત્ર માનસિક અવસ્થા ધરાવું છું. એટલું જ નહીં, મારા ટીકાકારો, મારા વિવેચકો, મારા નિંદકો જ્યારે મને મળે ત્યારે ઊંડા આદર સાથે કહું છું, કેમ છો ભાઈ, મજામાં? કોઈ ખેદનો ભાવ રાખતો નથી. જ્યારે તમે ક્ષમાની ભાવના તમારા હૃદયમાં આવે છે, સહનશીલતાની ભાવના હૃદયમાં આવે છે, ત્યારે તમારી માનસિક અવસ્થા શુદ્ધ, પવિત્ર અને ઉચ્ચતમ બને છે. તો ચાલો મિત્રો, આ પ્રકરણ વાંચીએ. માઇન્ડ પાવર પુસ્તક એક પ્રેરણાદાયી પુસ્તક છે અને કોઈ પણ વ્યક્તિ એના પુસ્તકને શ્રેષ્ઠ માનતો હોય, આ મારું શ્રેષ્ઠ પુસ્તક છે. બટ સૌ મિત્રોને આ પુસ્તક ખરીદવા પણ અનુરોધ કરું છું. અને મારી ચેનલમાં જબરજસ્ત રીતે ગ્રો થઈ રહ્યો છે એ બદલ હું સૌનો આભાર માનું છું કે મારી 5-6 દિવસમાં મારી ચેનલને આપ લોકોએ બહુ સમર્થન આપ્યું છે. અને જો આવું જ સમર્થન મે મહિના સુધી ચાલુ રહ્યું તો હું તમને ખાતરી આપું છું કે બદલાવ ચોક્કસ જીવનમાં થશે. પહેલાં મગજમાં થાય છે, પછી બહારની જગતમાં આવે છે. આ મે મહિનાના અંત સુધીમાં તમારી માનસિક શુદ્ધતા અને પવિત્રતા અને લક્ષ્યને હું ક્લિયર કરી દઈશ. અને જ્યારે તમારો લક્ષ્ય ક્લિયર થઈ જશે, સંકલ્પ સ્પષ્ટ થઈ જશે, પછી બીજું પ્રકૃતિ આપોઆપ કરશે. તો જે માઇન્ડ પાવર પુસ્તક છે એ વાંચવા હું ખરીદવા આપને અનુરોધ કરું છું. અને આ માઇન્ડ પાવર પુસ્તક એ મારા દિલ દ્વારા લખાયું છે. હું માઇન્ડ પાવર પુસ્તક જ્યારે વાંચું છું ત્યારે મને એવું લાગે છે, શું આ પુસ્તક મેં લખ્યું છે? કારણ કે એ શબ્દો ક્યાંથી નીકળ્યા, કઈ રીતે આવ્યા, મને કંઈ સમજાતું નથી. અને માઇન્ડ પાવર તો એક પુસ્તક છે ને, 2007
માં પબ્લિશ થયેલું, એની 4-5 આવૃત્તિઓ થઈ. પણ તમને નવાઈ લાગશે, 2024માં હું નિવૃત્ત થવાનો હતો, ત્યારે મારા કામનો ભાર વધારે હતો, ત્યારે મેં છેલ્લા વર્ષમાં 2024ના વર્ષમાં 8 પુસ્તકો લખી નાખ્યા, અને એ પણ ઉચ્ચ દરજ્જાના પુસ્તકો છે. આ માઇન્ડ પાવરના આવું પુસ્તક પૂરું થાય પછી દરેક પુસ્તકોની કદાચ હું 5 વર્ષ ડેલી લાઈવ થાવ એટલું મેં લખ્યું છે, અને 3 વર્ષ મેં વાંચ્યું છે. એટલું મેં બહુ વાંચ્યું છે, જબરદસ્ત વાંચ્યું છે, અને મને ખબર છે કે હું લોકોની બહુ જ ઉપયોગી થવાનો છું. એટલે મારી જે સ્વિફ્ટ ડિઝાયર કારમાં અને મારી સ્કોર્પિયન કારમાં એક હેલિકોપ્ટર મેં રાખ્યું છે. મારે એક હેલિકોપ્ટર લેવાનું છે, કારણ હું પ્રભુને, ઈશ્વરને, વિશ્વ ચેતનાને પ્રાર્થના કરું છું, હું લોકોને એવો ઉપયોગી થાવ કે મને સમયનો બિલકુલ અભાવ હોય અને મારે હેલિકોપ્ટરની જરૂર પડે. એટલે હું વધારે ને વધારે સક્રિય રહેવા માંગુ છું. એક સારા ન્યૂઝ આપને કહેવા માંગુ છું. આજે એક સરકારે એક ઈંધણ બચતનો કાર્યક્રમ કર્યો છે મિત્રો, કે મંત્રીઓના કારના કાફલામાં કાર્ય ઓછી કરવી જોઈએ. પણ આપણે ગુજરાતના જે પ્રથમ મુખ્યમંત્રી છે ડૉક્ટર જીવરામ મહેતાને ભૂલવા જોઈએ નહીં. ત્યારે તો ઈંધણની કોઈ કમી નહોતી, તમામ પ્રકારની એ સુવિધા હતી. એ પોતે ડૉક્ટર હતા, પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે ડૉક્ટર જીવરામ મહેતા ગુજરાતના મુખ્યમંત્રી હોવા છતાં બસમાં મુસાફરી કરતા હતા. એક દિવસ નહીં, દરરોજ મુસાફરી બસમાં કરતા હતા. મારી પાસે 2 કાર છે, પણ હું અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર કે સુરત જવું હોય તો જ હું મારી કારને બહાર કાઢું છું. શા માટે? કે આપણે દરેક ઉર્જાનો બચત કરવી જોઈએ. ઈંધણ પણ એક ઉર્જા છે. તો ચાલો મિત્રો, આજે માનસિક અવસ્થા વિશે આપણે ચર્ચા કરીએ. માઇન્ડ પાવરનું પ્રકરણ છે મનુષ્યની માનસિક અવસ્થાઓ. વિચારોને કારણે મનુષ્યના મનની માનસિક અવસ્થા બદલાય છે. મનુષ્યના વિચારો સ્થિર હોતા નથી, વિચારો સતત બદલાયા કરે છે. વિચારોના બદલાવથી મનુષ્યના મનમાં ઉત્પન્ન થતા વિદ્યુત તરંગોને લીધે મનુષ્યની મનની માનસિક અવસ્થા બદલાયા કરે છે. મનુષ્ય એક જ મન છે, પણ મનમાં તરંગોની વધઘટને લીધે મનુષ્યની માનસિક અવસ્થા બદલાયા કરે છે. માનસિક અવસ્થાની દ્રષ્ટિએ મનુષ્યને 4 માનસિક અવસ્થાઓ હોય છે. એ માનસિક અવસ્થામાં 4 પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો પેદા થાય છે. એ પ્રમાણે 4 પ્રકારના વેવ પેદા થાય છે બ્રેનમાં. એમાં બીટા લેવલ વેવ, આલ્ફા લેવલ વેવ, થીટા લેવલ વેવ અને ડેલ્ટા લેવલ વેવ. જેમ મનુષ્યનું હૃદય સામાન્ય રીતે 1 મિનિટમાં 70 થી 80 વખત ધબકે છે, તેમ મનુષ્યનું મન અસંખ્ય વખત ધબકે છે. આમ થવાનું કારણ મગજમાં ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ વિદ્યુત ચુંબકીય તરંગો છે. મગજમાં ઉત્પન્ન થતા વિવિધ વિદ્યુત ચુંબકીય તરંગો વિશે અમેરિકાના જાણીતા વૈજ્ઞાનિક ડૉક્ટર ઓસે સિલ્વાએ ઊંડું અધ્યયન કર્યું છે. મગજમાં ઉત્પન્ન થતા વિદ્યુત તરંગો એટલે કે EEG નામની મશીનથી માપી શકાય છે. આ મશીનનું નામ છે EEG મશીન. આપણે ECG નામનો અવારનવાર સાંભળીએ છીએ. ECG એટલે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. આપણા હૃદયમાં ઉત્પન્ન થતા કરંટ એટલે વિદ્યુત પ્રવાહને માપી શકીએ છીએ. હૃદયના કોઈ ચોક્કસ ખૂણામાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ પેદા થાય છે, જે તરંગો રૂપે શરીરના વિવિધ ભાગોમાં વહે છે, જેથી શરીરના જુદા જુદા ભાગો વિવિધ કામગીરી કરે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક કરંટને આપણે EEG મશીન દ્વારા કાગળ પર પ્રિન્ટ પણ કરી શકીએ છીએ. આ પ્રિન્ટને આધારે હૃદયના ડૉક્ટરો મનુષ્યમાં હૃદયમાં શું ખામી છે તેનું નિદાન કરે છે. ECG મશીનની જેમ આપણે EEG મશીન દ્વારા મગજમાં ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોને માપી શકીએ છીએ. આ વિદ્યુત ચુંબકીય તરંગોને મનુષ્યના મગજને સતત સક્રિય રાખવા માટે શક્તિ પૂરી પાડે છે. આ વિદ્યુત ચુંબકીય તરંગોની EEG મશીન વગેરે પણ કાગળ પર પ્રિન્ટ લઈ શકાય છે.
આ તરંગોને આધારે મનોચિકિત્સકો કે મગજના ડૉક્ટરો મનુષ્યની માનસિક ખામીઓ કે મનુષ્યની માનસિક બીમારીઓ શોધી કાઢીને મનુષ્યની માનસિક સારવાર કરે છે. મગજમાં ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોને લીધે મનુષ્યનું મગજ એક સેકન્ડના 1000મા ભાગમાં એક માહિતી એક કોષમાંથી બીજા કોષમાં પહોંચાડી શકે છે. મનુષ્યનું મગજ આ માહિતીનું યોગ્ય અર્થઘટન કરી એક સેકન્ડના 16મા ભાગમાં ત્વરિત નિર્ણય લેવાનું કામ કરે છે. તથાગત ગૌતમ બુદ્ધે 2600 વર્ષ પહેલાં કહ્યું છે કે મનુષ્યના બધા કાર્યો મનુષ્યની માનસિક અવસ્થા પ્રમાણેના હોય છે. મનુષ્ય જ્યારે હસતો હોય છે, મનુષ્ય જ્યારે રડતો હોય છે, મનુષ્ય જ્યારે સૂતો હોય છે, મનુષ્ય જ્યારે કાર્ય કરતો હોય છે, મનુષ્ય જ્યારે પ્રેમ કરતો હોય છે, મનુષ્ય જ્યારે નફરત કરતો હોય છે, મનુષ્ય જ્યારે પ્રકૃતિનું નિરીક્ષણ કરતો હોય છે, મનુષ્ય જ્યારે વાંચતો હોય છે, મનુષ્ય જ્યારે લખતો હોય છે, મનુષ્ય જ્યારે બોલતો હોય છે, મનુષ્ય સાંભળતો હોય છે, મનુષ્ય જ્યારે વિચારતો હોય છે, મનુષ્ય જ્યારે સપનો જોતો હોય છે, મનુષ્ય જ્યારે ચિંતન કરતો હોય છે, મનુષ્ય જ્યારે ચિંતા કરતો હોય છે, મનુષ્ય જ્યારે પ્રવાસ કરતો હોય છે, મનુષ્ય જ્યારે કલ્પના કરતો હોય છે, મનુષ્ય જ્યારે અર્થઘટન કરતો હોય છે, મનુષ્ય જ્યારે મૂલ્યાંકન કરતો હોય છે, ત્યારે મનુષ્યની માનસિક અવસ્થા અલગ અલગ હોય છે. એટલે જ રાલ્ફ વાડો એમર્સન નામના દાર્શનિકે કહ્યું છે, હેપીનેસ ઇઝ ધ સ્ટેટ ઓફ માઇન્ડ. સ્ટેટ ઓફ માઇન્ડનું સંશોધન નહોતું થયું પહેલાં ભગવાન બુદ્ધે માનસિક અવસ્થા વિશે સ્પષ્ટ વાત કરી છે. એ આપણે યાદ રાખવું જોઈએ. જેમ આપણે એક રેડિયો દ્વારા વિવિધ કાર્યક્રમો સાંભળી શકીએ છીએ, તેમજ એક મન દ્વારા સાધારણ કે અસાધારણ સફળતા મેળવી શકીએ છીએ. એક રેડિયો દ્વારા આપણે કેમ વિવિધ કાર્યક્રમો સાંભળી શકીએ છીએ, આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપણે મનુષ્યની માનસિક અવસ્થા વિશે ખ્યાલ આપવા પૂરતો છે. એક રેડિયો એક ટ્રાન્ઝિસ્ટરમાં 3 બટન હોય છે, જેમાંથી એક બટન ફેરવતા જ એક રેડિયોમાં આકાશવાણી ભુજ, આકાશવાણી અમદાવાદ, આકાશવાણી વડોદરા સ્ટેશનનો કાર્યક્રમો સાંભળી શકાય છે. રેડિયોના બટનને ફેરવતા એવું શું બને છે મિત્રો, જેનાથી વિવિધ સ્ટેશનના કાર્યક્રમો સાંભળી શકાય છે? આ પ્રશ્નનો ખૂબ જ અગત્યનો છે. રેડિયોનું બટન ફેરવવાથી ફ્રીક્વન્સી એટલે કે ફ્રીક્વન્સીમાં બદલાવ આવે છે. ફ્રીક્વન્સી બદલવાથી સ્ટેશન બદલાય છે. સ્ટેશન બદલવાથી આપણે વિવિધ કાર્યક્રમો સાંભળીએ છીએ અને ફ્રીક્વન્સી પછી વાઇબ્રેશન બન્યું છે, વારંવાર બને છે, તેને વાઇબ્રેશન કહેવામાં આવે છે. આજે ફ્રીક્વન્સી માટે વાઇબ્સ વધારે બોલાય છે. મારા એક મિત્ર છે મહાવીરસિંહ પરમાર, જે મારા પુસ્તકોનું ટાઇટલ પણ બનાવે છે અને સારા મિત્રો પણ છે. એ વારંવાર એમ કહે છે કે તમારું જે મેન્ટલ વાઇબ્રેશન બહુ પોઝિટિવ છે અને એ પોઝિટિવ વાઇબ્રેશન માટે સતત જાગૃત હોય છે અને એ સમર્પણ ધ્યાન યોગ દ્વારા લોકોના મેન્ટલ વેવને પોઝિટિવ રાખવા માટે પ્રયત્નશીલ છે. આ તબક્કે હું મહાવીરસિંહ પરમારને પણ અભિનંદન આપું છું. જેમ એક રેડિયો બટનને ફેરવવાથી ફ્રીક્વન્સી બદલાય છે, તેમ મનુષ્યની માનસિક અવસ્થા બદલાવાથી મનુષ્યની મનની ફ્રીક્વન્સી બદલાઈ શકાય છે. આ કામ સરળ નથી, કારણ કે આપણા મગજમાં કોઈ આવું બટન આપ્યું નથી. મનુષ્યના મનની માનસિક અવસ્થાઓ જુદી જુદી હોય છે, ત્યારે મનના તરંગો પણ જુદા જુદા હોય છે. તેની ફ્રીક્વન્સી મશીન દ્વારા માપી શકાય છે. હવે આપણે મનુષ્યના મનનું સ્તર, મનુષ્ય મનની અવસ્થા અને મનુષ્યના મનની અવસ્થાના તરંગો વિશે જાણી શકીએ છીએ. સામાન્ય રીતે મનુષ્યના 3 મગજ હોય છે, એક લેવલ ઓફ માઇન્ડ, સ્ટેટ ઓફ માઇન્ડ અને ફ્રીક્વન્સી ઓફ માઇન્ડ. એટલે કે મનનું સ્તર, મનની અવસ્થા અને મનના તરંગો. જ્યારે મગજમાં બીટા વેવ ઉત્પન્ન થાય છે, ત્યારે મનુષ્ય જાગ્રત અવસ્થામાં હોય છે. હું અને તમે આપણે સૌ જાગ્રત અવસ્થામાં છીએ. આ સમયે આપણા મગજમાં 1 સેકન્ડમાં 14 થી 35 પ્રકારના વેવ પસાર થતા હોય છે અથવા ઉત્પન્ન થતા હોય છે. બીજું છે આલ્ફા વેવ. આલ્ફા વેવ એટલે અર્ધ જાગ્રત અવસ્થા. જ્યારે આપણે ઊંડા વાંચનમાં તીવ્ર વાંચન કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ, પ્રાર્થના કરતા હોઈએ, શાંત હોઈએ, ત્યારે મગજમાં 7 થી 14 એક સેકન્ડમાં 7 થી 14 વિદ્યુત ચુંબકીય તરંગો પેદા થાય છે. મનુષ્યની આ માનસિક અવસ્થામાં 90% ક્ષમતા હોય છે. થીટા વેવ.
આપણે જ્યારે અર્ધ જાગૃત અવસ્થામાં હોઈએ છીએ એટલે ઊંઘમાં હોઈએ છીએ ત્યારે આપણા મગજમાં 4 થી 1 સેકન્ડમાં 4 થી 7 પ્રકારના વિદ્યુત ચુંબકો ઉત્પન્ન થાય છે. ડેલ્ટા એટલે બેભાન અવસ્થા. જ્યારે કોઈ કોમામાં ચાલ્યો જાય એક્સિડન્ટ પછી તો એ વ્યક્તિ મૃત હોતો નથી પણ બેભાન હોય છે. આ સમયે એ મનુષ્યની અંદર 1 સેકન્ડમાં 1 થી 4 પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો એમાં મનમાં પેદા થાય છે. એટલે આ નાની નાની બાબતો આપણા મગજને અસર કરે છે અને મનુષ્યના માનસિક તરંગોની સંખ્યામાં વધઘટ થાય છે. પણ જ્યારે 1 સેકન્ડમાં 7 થી 14 વચ્ચે માનસિક તરંગો પેદા થાય તો આપણી માનસિક અવસ્થા સારી કહેવાય અને આપણું જે આલ્ફા લેવલ સબકોન્શિયસ માઇન્ડ લેવલમાં આપણે પહોંચી શકીએ છીએ. ને આ અચેતન મનની શક્તિ છે જે આજે SRK ઇન્સ્ટિટ્યૂટમાં અચેતન મન શબ્દ વાપર્યો છે. મેં આ માટે આંતરમન શબ્દ ઉપયોગ કર્યો છે આ પુસ્તક. ઉપરના કોષ્ટક પરથી ખ્યાલ આવે છે કે મનુષ્યના મનનું સ્તર, મનની અવસ્થા અને મનના તરંગો જુદા જુદા હોય છે. બીટા વેમાં આપણે જાગ્રત અવસ્થામાં, આલ્ફા વેમાં આપણે અર્ધજાગ્રત અવસ્થામાં, થીટા વેમાં આપણે અજાગ્રત અવસ્થામાં અને ડેલ્ટા વેવમાં આપણે બેભાન અવસ્થામાં હોઈએ છીએ. બીટા વેવ એટલે જાગ્રત અવસ્થામાં આપણે મનના તરંગોની સંખ્યા પ્રતિ સેકન્ડે 14 થી 35ની હોય છે. જાગ્રત અવસ્થામાં આપણા મનની તરંગોની સંખ્યા, અર્ધજાગ્રત અવસ્થામાં મનની સંખ્યા 7 થી 14ની હોય છે. થીટા અવસ્થામાં એટલે અજાગ્રત અવસ્થામાં મનના તરંગોની સંખ્યા પ્રતિ સેકન્ડે 4 થી 7ની હોય છે. એટલે કે બેભાન અવસ્થામાં મન તરંગોની સંખ્યા 1 થી 4 હોય છે. જ્યારે તરંગોની સંખ્યા 0 થાય છે ત્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે. આ રીતે મનુષ્ય મૃત્યુ પામે છે. ક્યારે મૃત્યુ પામે છે? જ્યારે એમાં મગજમાં ઉત્પન્ન થતા મનના તરંગોની સંખ્યા 0 થાય છે ત્યારે મગજ મુખ્ય પામે છે. આજે હાર્ટ એટેક આવે છે એનું મુખ્ય કારણ માઇન્ડ છે, હાર્ટ નથી. હાર્ટ તો એક પંપ છે, પરંતુ જે આપણે શ્વાસ દ્વારા ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજનમાં 25% ઓક્સિજનની જરૂર માત્ર મગજને પડે છે. પણ જો આપણે પ્રોપર શ્વાસ લેતા હોઈએ તો પણ આપણે મોટા ભાગે પૂરતો ઓક્સિજન લેતા નથી. એ ઓક્સિજનમાંથી 25% ઓક્સિજન મગજ લઈ લે છે. પરિણામે આપણા જે બ્લડનું પ્રેશરનું પરિભ્રમણ થવું જોઈએ પ્રોપર થતું નથી અને પરિણામે હાર્ટ ઉપર લોડ પડે છે. જ્યારે વારંવાર આપણે ચિંતા કરીએ, ક્રોધ કરીએ, શંકા કરીએ, ચિંતા કરીએ ત્યારે એ બ્લડના પ્રેશરમાં વારંવાર ફેરફાર થાય છે અને એ જે પંપ છે, હાર્ટ એક પંપ છે, એના ઉપર લોડ આવે છે અને હાર્ટ ફેલ આપણે કહીએ છીએ. પણ હકીકતમાં એ મનુષ્યની માનસિક નબળાઈની પરાકાષ્ઠા આવે છે. મનુષ્યના મનનું તરંગો શૂન્ય તરફ જવા લાગે છે ત્યારે હાર્ટ પણ નબળું પડે છે. પણ જ્યારે તમે શુદ્ધ અને પવિત્ર વિચારો રાખો છો, ઉપયોગી અભિગમ રાખો છો ત્યારે તમને ક્યારે હાર્ટ એટેક આવતો નથી. ઊંઘમાં અથવા અચાનક જ્યારે હાર્ટ એટેક આવે છે એનું ગુપ્ત કારણ તો મુખ્યત્વે આપણો આંતરિક ક્રોધ, આંતરિક ચિંતા, આંતરિક શંકા, આંતરિક છડક કપટ એના મૂળભૂત કારણો હોય છે. કારણ કે ઈશ્વરે જે જન્મ આપ્યો છે, પ્રભુએ જન્મ આપ્યો છે, વૈશ્વિક ચેતનાએ જન્મ આપ્યો છે એ આપણે અચાનક મૃત્યુ માટે નથી આપ્યો. આપણે કંઈક કરીને જવાનું છે. કાર્લ યુંગ નામના મનોવૈજ્ઞાનિક કહે છે કે ટુ બી યુનિક પર્સન એન્ડ મેક ઇમોર્ટલ ઇમ્પ્રેશન ઇઝ ધ પ્રાઇમ પર્પઝ ઓફ લાઈફ. એક અદ્વિતીય વ્યક્તિ બનીને પોતાના કર્તવ્યની અમિટ છાપ છોડીને જવાનું છે. આ કાર્લ યુંગનું કહેવું છે. તો વૈશ્વિક ચેતનાએ જન્મ આપ્યો છે. એ શું વૈશ્વિક ચેતના આપણે અચાનક મળી શકે? મિત્રો, કશું અચાનક કે રાતોરાત બનતું નથી. પરંતુ જ્યારે તે નકારાત્મકતાની પરાકાષ્ઠા સર્જાય છે, છળકપટની પરાકાષ્ઠા સર્જાય છે, ક્રોધની પરાકાષ્ઠા સર્જાય છે, કામચોરીની પરાકાષ્ઠા સર્જાય છે, વ્યભિચારની પરાકાષ્ઠા સર્જાય છે, ભાઈ ભાઈ વચ્ચે વિશ્વાસઘાત સર્જાય છે, ત્યારે આ બધું અનિષ્ટ બને છે. મનુષ્યની 4 માનસિક અવસ્થાઓ હોય છે, પરંતુ મોટા ભાગે મનુષ્ય 24 કલાકમાં જાગ્રત અવસ્થા, અર્ધજાગ્રત અવસ્થા, અજાગ્રત અવસ્થા વગેરેમાંથી પસાર થાય છે. અપવાદે અકસ્માત થતા, માનસિક આઘાત લાગતા મનુષ્ય બેભાન અવસ્થામાં આવી જાય છે. મનુષ્ય જ્યારે સંપૂર્ણપણે સભાનતાથી
કોઈ પણ કાર્ય કરે છે ત્યારે તે જાગૃત અવસ્થામાં હોય છે. મનુષ્ય પરોઢી ઊંઘ ઉડવાની સાથે તે જાગૃત અવસ્થામાં હોય છે. ઊંઘ આવવાની ક્ષણે એકાગ્ર ચિત્તે પ્રાર્થના, ધ્યાન, વાંચન, મનન કરતો થાય છે હોય છે ત્યારે અર્ધ જાગૃત અવસ્થામાં હોય છે. અર્ધ જાગૃત અવસ્થાને અચેતન મન કહેવામાં આવે છે. અર્ધ જાગૃત અવસ્થાને સબકોન્શિયસ માઇન્ડ કહેવામાં આવે છે. અર્ધ જાગૃત અવસ્થાને ન્યુરલ નેટવર્કિંગની ઉચ્ચ અવસ્થા કહેવામાં આવે છે. મનુષ્ય જ્યારે ઘસઘરાટ ઊંઘતો હોય છે ત્યારે મનુષ્ય અજાગ્રત અવસ્થામાં હોય છે. ત્યારે સપનું આવે છે. અને જો તમને ઊંઘમાં ડરાવના સપના આવતા હોય, તમારી પાછળ કૂતરા દોડતા હોય, તમને ચિંતા લાગતી હોય, તમને પરસેવો થઈ જતો હોય, તો પાકું માનજો કે તમારી જે આંતરમન છે, તમારું અચેતન મન છે, સબકોન્શિયસ માઇન્ડ છે, એમાં નકારાત્મકતાની લાગણીઓ વધારે ભરેલી છે. મનુષ્યની 4 અવસ્થામાંથી 3 અવસ્થા, જાગ્રત અવસ્થા, અર્ધજાગ્રત અવસ્થા, અજાગ્રત અવસ્થા મહત્વની છે. પણ એમાંથી અર્ધજાગ્રત અવસ્થા અત્યંત મહત્વની છે. આ અર્ધજાગ્રત અવસ્થામાં જે કંઈ બનવા ઈચ્છીએ છીએ, જે કંઈ મેળવવા ઝંખીએ છીએ, એ અંગેના સતત સકારાત્મક વિચારો કરીએ, એ વિચારોમાં વિશ્વાસપૂર્વક માનીએ, તેની કલ્પનાના મનોચિત્રો જોઈએ તો તે સત્ય હકીકત રૂપે સાકાર થાય છે. આજનું આધુનિક મનોવિજ્ઞાન સ્વીકારે છે કે મુજબ અર્ધજાગ્રત અવસ્થા પાસે મનુષ્યની ઈચ્છા પૂર્ણ કરવાની 90% ક્ષમતા અને અનંત શક્તિઓ હોય છે. મનુષ્યની આ અર્ધજાગ્રત અવસ્થાને અંગ્રેજીમાં સબકોન્શિયસ માઇન્ડ કહેવામાં આવે છે. ગુજરાતી માટે ઘણા લોકો તેને અચેતનમય છે, ઘણા લોકોને અવચેતનમય કહે છે, ઘણા લોકો આંતરમન કહે છે. આ પુસ્તકમાં મેં આંતરમન શબ્દ સબકોન્શિયસ માઇન્ડ માટે પ્રયોજ્યો છે. આ શબ્દ આજે અત્યંત પ્રચલિત છે. ગુજરાતી ભાષામાં માટે આંતરમન, અજ્ઞાતમન, અર્ધજાગ્રત મન, સુષુપ્ત મન, સર્જનાત્મક મન જેવા શબ્દો પ્રયોજાય છે. આપણે અર્ધજાગ્રત અવસ્થા માટે આંતરમન એવો શબ્દો પ્રયોગ કરીશું. આંતરમન પાસે 90% ક્ષમતા અને અનંત શક્તિઓ છે. આલ્ફા વેવ અને થીટા વેવ વચ્ચેની જે અવસ્થા છે આંતરમનની અવસ્થા છે. અર્ધજાગ્રત અવસ્થા આંતરમનના આ મહત્વ સાથે જાગ્રત અવસ્થાનું ઘણું મહત્વ છે. તેને અંગ્રેજીમાં કોન્શિયસ માઇન્ડ કહેવામાં આવે છે, એટલે જાગ્રત અવસ્થા કહેવામાં આવે છે. ગુજરાતીમાં તેના માટે બાહ્ય મન, જ્ઞાત મન, જાગ્રત મન, તાર્કિક મન જેવા શબ્દો પ્રયોગ કરવામાં આવે છે. આપણે જ્ઞાત મન એવો શબ્દો પ્રયોગ આ પુસ્તકમાં કર્યો છે. જ્ઞાત મન પાસે 10% ક્ષમતા છે અને મર્યાદિત શક્તિઓ છે, પરંતુ મનુષ્યની જાગ્રત અવસ્થા ખૂબ જ અગત્યની છે. હવે આપણે જ્ઞાત મન અને આંતરમનની ક્ષમતાઓ વિશે આગળના પ્રકરણમાં અભ્યાસ કરીશું. પણ એક નોર્મલ પીલ, કદાચ આપણે નામ એનું પાવર ઓફ પોઝિટિવ થિંકિંગના એ લેખક છે, અને એ લખે છે કે તમારા મનમાં તમારી સફળતાનું માનસિક ચિત્ર સ્પષ્ટ કરો, તેમાં શ્રદ્ધાપૂર્વક માનો, શિસ્ત અને સતતપૂર્વક કાર્ય કરો, પછી સફળ થશો. મિત્રો, એક યુવાનની વાત પૂરી કરી અને મારો આ વિડીયો પણ પૂરો કરીશ. એક યુવાન હતો, ફોરેનમાં જઈને ગાડી સાફ કરી અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવતો, વિમાનનું પણ કામ કરતો, સતત સંઘર્ષશીલ હતો. એ દરમિયાન નોર્મલ પીલનું પ્રવચન એક જગ્યાએ હોય છે, એ પેડ પ્રવચન હોય છે. આ પ્રવચન સાંભળવા આ યુવાન જે ગાડી સાફ કરે છે, વિમાનનું કામ કરે છે, અલગ અલગ સંઘર્ષ કરે છે, એ જાય છે. અને એ નોર્મલ વિન્સન પીલના ધ પાવર ઓફ પોઝિટિવ થિંકના લેખકનું પ્રવચન સાંભળી એ યુવાન નક્કી કરે છે કે આજ પછી આ યુવાન ક્યારેય ગાડી સાફ કરશે નહીં. આ વ્યક્તિ પોતાની વિશેષતાઓને જાણશે અને વિશેષતાઓને તેજ બનાવશે, એની ધાર તેજ બનાવશે. અને એ યુવાન હતા શિવ ખેરા. આજે આપણે એને શિવ ખેરા તરીકે ઓળખીએ છીએ. એ વ્યક્તિ એક વખત એક નાનું કામ કરતા હતા, પણ જ્યારે એમને વિચારોની શક્તિ સમજમાં આવી ગઈ, ત્યારે એને માઇન્ડ પાવરની શક્તિ સમજમાં આવી ગઈ. આજ શિવ ખેરા જીવે છે. યુ કેન વિન લાઈફ, લીવ વિથ ઓનર અને ફ્રીડમ ઇઝ નોટ ફ્રી એના પ્રખ્યાત પુસ્તકો છે. એમાં યુ કેન વિન પુસ્તક તમે ખાસ વાંચજો. આ પુસ્તક વાંચવા જેવું છે. એમાં વિજેતા બનવાનું વિજ્ઞાન આપવામાં આવ્યું છે. મિત્રો, મારી ચેનલને તમે સરસ રીતે પ્રમોટ કરી છે.
પણ મારા જે સબસ્ક્રાઈબર વધવા જોઈએ એ સબસ્ક્રાઈબ વધતા નથી. તો મારી ચેનલનું જે બેલ આઇકોન બટન તમે દબાવો, એક વિનંતી છે. બીજું, મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને ભલામણ કરો. જો હું સારો લાગતો હોઉં તો, મારા વિચારો સારો લાગતો હોય તો બીજા મિત્રો સુધી મારી વાત પહોંચાડો કે આ ડૉક્ટર સોમૈયાની ચેનલને તમે પણ સબસ્ક્રાઈબ કરો, તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. મારી વાત ભૂલાઈ જાય છે કે મને જે 2000ની આજુબાજુમાં લખવાની અસર થઈ એને કારણે અમુક શબ્દો હું પ્રોપર રીતે બોલી શકતો નથી. એ તમે ઓબ્ઝર્વ કર્યું હશે. તો એ શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે હું ઘણા શબ્દો ઉચ્ચારી શકતો નથી. એક સમય તો એવું હતો કે હું બરાબર બોલી પણ ન શકતો ને બરાબર ચાલી પણ ન શકતો, પણ મારી માઇન્ડ પાવરની શક્તિને કારણે હું ઊભો થઈને ચાલવા લાગ્યો ને બોલવા લાગ્યો. પણ અમુક જીભમાં એની અસર થઈ અને હું અમુક શબ્દો બોલી શકતો નથી, પ્રોપર બોલી શકતો નથી. માટે એને અર્થ સમજવાનો પ્રયત્ન કરજો. પ્રોનાઉન્સ મારા નબળા હોઈ શકે છે. તો પુનઃ વિનંતી કરું છું, તમે તો સબસ્ક્રાઈબ કરજો જ, તમારા મિત્રોને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અનુરોધ કરજો, મારા વિડીયોને શેર કરજો, મારા વિડીયોને લાઈક કરજો, મારા વિડીયો કોમેન્ટ કરજો. અને બીજું, તમને જીવનમાં સતાવતા પ્રશ્નો કોઈ હોય તો પણ મને કહેજો, કારણ કે કોઈ એવી બીમારી નથી જેમનો મેં સામનો કર્યો નથી. મને માથાની બીમારી, માથાના દુખાવાની બીમારી હતી, મારે હાથ ધ્રુજવાની બીમારી હતી, મને અપચાની બીમારી હતી, મને હતાશાની બીમારી હતી, મને નિરાશાની બીમારી હતી. અનેક પ્રકારની બીમારીઓમાંથી ઊભો થયો છું. અને જે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો છે, યુવાન મિત્રો છે, એના સપનું પૂર્ણ થાય એ માટે હું ઝઝૂમું છું. મેં કલ્પના કરેલી કે 2024માં હું નિવૃત્ત થઈશ, મારું એક ઘર હશે, મારી કાર હશે, પણ મેં મારું ઘર બનાવ્યું નથી. હું જે પણ મારી ઇન્કમમાં હું બચાવી શક્યો એ મેં પુસ્તકો ખરીદવામાં અને પુસ્તકો પ્રકાશિત કરવામાં વાપરી નાખ્યા છે. મને ખબર છે કે એ પુસ્તકો જ મારી સાચી મૂડી છે, અને આ પુસ્તકો તમે ખરીદો અને બીજા મિત્રોને અપીલ કરો એવી અભ્યર્થના સાથે આપ સૌનું મિત્રોનો આભાર માનો છો. આભાર, આભાર, આભાર.